નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, જેમાં તાપી, વલસાડ, નવસારી, સુરત, નર્મદા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે। આ સિવાયના રાજ્યમાં 24 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આગામી 24 કલાક ગુજરાત માટે કેવા રહેશે તે લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 24 થી 48 કલાક અતિભારે રહેવાના છે। અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। 14 જુલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 14 જુલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થઈ શકે છે। આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે રાત્રિના સમયે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। 7 જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ અને અમરેલી હળવાથી ભારે વરસાદની સંભાવના છે। 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે। આગામી 7 જુલાઈ સુધી રાજ્યના ગામોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે। અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે, જ્યારે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 15 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન રચાશે। 17 થી 19 જુલાઈ મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। 25 જુલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।